સુરતના સલાબતપુરા પોલીસે ફિલ્મી ડબ્બે ડ્રગ્સ માફિયા શિવા દરબારને દબોચ્યો। રોજનું લાખો રૂપિયાનું ડ્રગ્સ વેચતો હતો શિવા દરબાર। સુરતમાં ભાટેના પંચશીલ નગરમાં 500 મીટરના એરિયામાં 4 વોકી ટોકી અને 25 સીસીટીવી કેમેરા રાખીને રોજનું લાખોનું એમડી ડ્રગ્સ વેચાણ કરતા ડ્રગ્સ માફિયાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે પકડી પાડ્યો છે। ડ્રગ્સ માફિયા પાસેથી રૂપિયા 12 લાખનું 120 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। સાથે એમડી વેચાણના 12 લાખની રોકડ રકમ પણ મળી આવી હતી। રેડ દરમિયાન એસઓજીના સ્ટાફને 2 લોડેડ પિસ્તોલ મળી આવી હતી। ડ્રગ્સ માફિયા શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલાને એસઓજીએ દબોચી લીધો હતો અને હવે ધરપકડની કાર્યવાહી કરી છે। શિવા તેના ઘરમાં ટીવીમાં કેમેરાની લાઈવ ફીડ જોતો હતો। આ માફિયા માત્ર ધોરણ 3 સુધી જ ભણેલો છે। એસઓજીની પીઆઈ સહિત 27 માણસોની ટીમ 20 બાઇક પર પંચશીલ નગરમાં ગઈ અને આખા વિસ્તારને ચારે બાજુથી કોર્ડન કરી ડ્રગ્સ માફિયાને પકડી લીધો હતો। ઝૂંપડપટ્ટી બાદ 3 માળનો બંગલો હતો। શિવાએ ઝૂંપડાઓને વચ્ચે 3 માળનો આલિશાન બંગલો બનાવ્યો હતો અને તેમાં અદ્યતન સુવિધા જોવા મળી હતી। માફિયાને પોલીસ મોબાઈલ ટ્રેસ કરે તો પકડાઈ જવાનો ડર હતો, જેથી ડ્રગ્સ માફિયાએ પંટરો સાથે વોકી ટોકીથી વાત કરતા હતા। આરોપીના ઘર પાસે ભાટેના બ્રિજ અને એક બાજુ ખાડી તેમજ આસપાસના ઝૂંપડપટ્ટીનો વિસ્તાર હતો। ડ્રગ્સ માફિયાએ તેના પંટરોને ઘરની આસપાસ ગોઠવી દીધા હતા। જોકે શંકાસ્પદ લાગે કે પછી પોલીસ આવી હોય એવું દેખાય તો તાત્કાલિક વોકી ટોકીથી એકબીજાને જાણ કરતા હતા। ડ્રગ્સ લેવા આવનાર લોકોને કપડે લઈને આયા હે એવો કોડવર્ડ આપ્યો હતો। આવું બોલે તો જ ડ્રગ્સ આપવામાં આવતું હતું। આવી રીતે કરતો હતો વેચાણ। એસઓજીના 27 પોલીસ કર્મીઓએ માફિયાને ચારે બાજુથી ઘેરી લીધો હતો અને ભાગે તે પહેલા જ પકડી પાડ્યો હતો। પંચશીલ નગર ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને નાની મોટી મુશ્કેલી વખતે મદદ પણ કરતો હોવાથી ત્યાંના વિસ્તારોમાં મસીહા કહેવાતો હતો। એસઓજીએ આરોપીના ઘરનો ડીવીઆર પણ કબજે લીધું છે। જો તેના સીસીટીવી કેમેરા ચેક થાય તો ડ્રગ્સના આ ધંધામાં કોણ કોણ સામેલ અને ડ્રગ્સ લેવા માટે કોણ કોણ આવતું હતું તે બધી જ માહિતી પોલીસને મળી શકે તેમ છે। તમે જોઈ રહ્યા છો માયાનગરી ન્યૂઝ ચેનલ દીપક ગુપ્તાની સાથે।